સ્વાગત છે તમારું મારા આજના નવા ફ્રેશ વ્લોગમાં। તો ગાઈસ આજે સવાર પડી ગઈ છે, ઉઠી ગયા છીએ અમે। તો આજનો વિડીયો એટલો મસ્ત રહેવાનો છે ને ગાઈસ, ધમાકેદાર વિડીયો આવવાનો છે તમારી જોડે, કારણ કે અમે જઈ રહ્યા છીએ ફરવા માટે અને એની અમે કરી રહ્યા છીએ તૈયારી। તો ચલો બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ વૃંદા, રૂહી, પ્રવ્ય, ધવલ, ગુડ મોર્નિંગ। તો આ બધા જો અત્યારે છે ને કેમ્પિંગમાં જવાના છે એટલા માટે બધી તૈયારી કરે છે। આ બધી ફ્લોટી લાયા છે નહીં કોઈ, તો છોકરાના નાહવા માટે ફ્લોટી લઈને આવ્યા છે તરવા માટે। જો જવાનું છે કેમ્પિંગમાં જવાનું। ગુડ મોર્નિંગ પ્રવ્ય, કેમ્પિંગમાં જવાનું છે। તો ચલો હવે પેકિંગ કરવાની તૈયારી કરી દો। $2.5 આમાંની કોથળી છે ને એ છોકરાના રમકડાની રહેવાની છે, તો બસ બધું મૂકી દો, નકર પછી કશું ભૂલી ના જવાય, હે ને રૂઈ? જે લઈ જવાનું હોય ને રમકડો એ બધા વ્યવસ્થિત મૂકી દે, પછી તો જઈને એવું ના કહેતી મમ્મી હું આ ભૂલી જઈ પેલું ભૂલી જઈ, હા પછી હોભરવામાં નહીં આવે નહીં પ્રવ્ય? પ્રવ્ય તું તારું લઈ લીધું? હા। અને ગાઈસ પ્રવ્ય તો હમણાં છે ને દેડકાનો અવાજ કરતો હતો, કરજે ઓ બાપરે। અને પછી પેલો પીગી બેંક લાયા છે એવું કેવું કરે પેપા પીગ એવું કરે નહીં કોઈ? ઓ માય ગોડ, પ્રવીણ તો બધું આવડે, બધું આવડે છે તને? ઓકે ઓકે ચલો। તો ગાઈસ જો સવાર સવારમાં ચા સાથે ખાવા માટે આપણા ઢોકળા રેડી કરી દીધા છે આપણે, ચલો। તો ગાઈસ ઓળવો બનાવ્યો તો ને પછી બેટર પડ્યું હતું ને તો સવારમાં મને એવું થયું કે સવારમાં નાસ્તો શું બનાવું, તો આજે તો બહુ બધા કામ હતા એટલા માટે મેં ફટાફટ આ ઢોકળા બનાવી દીધા। જો બસ 15 જ મિનિટમાં આપણા ઢોકળા રેડી થઈ ગયા। તો ગાઈસ જો અમે સવારમાં ચા નાસ્તો કરવા બેસી છે, ઢોકળા છે, ટોસ્ટ બિસ્કિટ છે, ચા, દૂધ નહીં રહી, તો ચલો નાસ્તો કરવા માટે। પ્રવ્યા તમે આવી છે। તો ગાઈસ ચલો અમે સવારમાં બ્રેકફાસ્ટ કરવા માટે બેસી જઈએ છીએ। તો ગરમા ગરમ ઢોકળા, ચા, પછી છે ટોસ્ટ બિસ્કિટ, દૂધ, ચલો નાસ્તો કરવા માટે। કેમ્પિંગમાં જવાની તૈયારી જેવી ચાલે। તો જો ગાઈસ આવી અમે 3 બોટલ લાયા હતા નહીં રહી, તો રૂહી અત્યારે ઓઇલ ભરી લેશે અને 2માં શું ભરી રૂહી? શેમ્પુ અને કન્ડિશનર। ગાઈસ જો અમે વોલમાર્ટમાંથી આવું બોટલો લાયા હતા, એના હંગાતે આવી રીતના 2 ડબ્બી આવી છે, તો આખું પેક આવ્યું હતું। એમાં એકમાં તેલ ભરી દીધું છે, શેમ્પુ અને કન્ડિશનર, અને આ 2માં શું ભરી રહી? લોશન। આ છે શેમ્પુ, કન્ડિશનર, ઓઇલ, લોશન। તો જો આ રીતના અમે મિની બનાવી દીધા નહીં લઈ જવા માટે કેમ્પમાં, એટલે આખું ના લઈ જવું પડે, એટલે વધારે કીધી રહી હું કહેતી હતી એટલે આવું એનું લઈ જઈએ એટલે આપણે મોટું ના લઈ જવું પડે, એટલે એના પછી બેગમાં જગ્યા વધારે ના રોકે। હા અને મમ્મી આ બધું મારી બેગમાં મૂકી દે। ઓકે જો ગાઈસ અહીંયાથી આમાં પ્રિપેરેશન કરી લેવાની છે દાળવડાની। તો જો મેં અહીંયા મગ અને દાળ બે ભેગું પલાળી દીધું છે, હવે એનું બેટર બનાવવાનું। તો ગાઈસ જો હું અત્યારે બનાવી રહી છું પકોડીનું પાણી અને ચટણી। તો જો કોથમીર, ફુદીનો ને બધું લઈ લીધું છે, બલ્કમાં બનાવવાનું છે। અહીંયા મરચાં છે, તો ચલો બનાવી લઈએ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। તો જો અમે બધા ઉઠી ગયા છીએ અને સવારમાં ઉઠી ગયા હતા 4 વાગે, અને ક્યારના ગાડી લોડ કરીએ છીએ પણ બધો સામાન મોવડાવવો બહુ મુશ્કેલ છે ગાઈસ, અને આ છોકરો ઉઠી ગયો છે અમારો, તો ગાડીમાં તો હજી આટલું સામાન બાકી છે ને ગાડી તો એકદમ ફૂલ થઈ જશે। હવે ખબર નહીં ધવલ જેવી એકદમ મોવડાવશે, તો ચલો તમને બતાવું ગાડી જેટલી ફૂલ થઈ જઈએ। ધવલ ગુડ મોર્નિંગ। તો હવે ધવલ આવી જશે નહીં ધોઈને, હવે ખબર નહીં ગાડી તો ધવલ એકદમ ફૂલ થઈ જઈએ, હવે છે રીતના મેનેજ કરશો। હજુ તો 3-4 કોથળો બાકી, પાછળ તો બ્લેન્કેટ ને એવું મૂક્યું નહીં વૃંદા? તો ગાઈસ ચલો હવે જઈએ છે, બધું મૂકી દઈએ અંદર ગાડીમાં। તો ગાઈસ જો અહીંયા આગળ અમારે તો જો ગાડીમાં તો ધવલ બધું ફૂલ છે ને, આ પાછળનું તો એકદમ ફૂલ થઈ જશે, આગળ પ્રવ્યના પગમાં બધું મૂક્યું છે। જો માં જવા તૈયાર થઈ ગયા? હા, નાના નાની કહી દે જય માતાજી।
નાના નાની જય માતાજી હા જય માતાજી નાના હા ચલો ગાઈસ રેડી થઈ ગયા જવા માટે ચંપલ પહેરે છે ધવલ તમે રેડી રેડી એકદમ રેડી એકદમ રેડી તો ધવલ તો રાતે આયા છે 1-1:30 વાગે નહીં જોબ ઉપરથી હા ખાલી રૂંદા ઊંઘી છે મસ્ત બાકી બધો છે ને કોઈ ઊંઘ્યું નહીં હે ને તો ગાઈસ ચલો કહી દો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાનો ચલો તો ગાઈસ અહીંયા વિડીયો ન કરી દઈએ છે એન્ડ અને મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય